હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તમારું. તો આજે રવિવાર છે, મસ્ત મજાનો. તો જોઈ શકો છો તમે કે હું આજે ક્યાં બેઠી છું. તો નીચે છું આજે પાછા અમે લોકો નીચે આવી ગયા છીએ, કેમ કે આજે અમારે બનાવવાની છે બટેટાની વેફર. એટલે આજે રવિવાર છે તો છોકરાઓને રજા હોય, તો મેં કીધું કે આજે જલ્દી ફટાફટ કામ પતાવી દીધું છે અને નીચે આવી ગયા છે બટેટાની વેફર પાડવા. તો જો મમ્મી અહીંયા શાક બનાવે છે અને અહીંયા હું બટેટા છોલું છું. મમ્મી શાક બનાવે ત્યાં સુધી બટેટા છોલી લો, પછી બટેટાની વેફર પાડીને બનાવવા લાગીએ. તો મમ્મી અહીંયા એના શાકની તૈયારી કરે છે ચૂલા ઉપર. અહીંયા બંને આ રમે છે અને થોડા દિવસ માટે આ મારું કિચન છે. ચલો ગાઈસ, તો જો અહીંયા તેજના પપ્પા આવી ગયા છે ને અહીંયા વેફર અમારી મસ્ત પડાપડી થઈ છે. જો તગારું ભરીને અહીંયા બટેટા ધોવાતા જાય છે અને અહીંયા વેફર પડાતી જાય છે. જો મસ્ત લાંબી લાંબી એકદમ પરફેક્ટ ગોળ બને છે. અને અહીંયા હું ને મમ્મી બટેટા છોલતા જઈએ છીએ. અને બટેટા અમારા જો કેટલા મોટા મોટા છે. આવા મોટા બટેટા તો ક્યાંય નહીં જોયા હોય. તો એટલા મોટા બટેટા છે. આમ જુઓ, આની વેફર ખાઈ લે ને એ એક વેફરે તો ઊંધા પડી જાય. હા, એ બાંધવું નથી હોય, ઝઘડવાનું નહીં. હાલો તો હવે પાડી લઈએ, પછી બાફવાનો વારો આવશે ત્યાં સુધી ફટાફટ ચલો છોલી લઈએ. મિત્રો હવે જોઈ શકો છો અંકિતાનો વારો. છાલ ફોલી નાખી છે ને હવે એ વેફર ફાડે છે અને મમ્મીએ છાલ ફોલે છે. બટેટા મમ્મી એવા લાવ્યા મોટા મોટા હેવી કે ટ્રક બોલાવવા પડે છે. ટ્રેક્ટર એક બટેટામાં એક ટ્રેક્ટર જોઈ છે. જોયું ને મિત્રો, અંકિતા પાડે છે પણ નહીં મને લાગે સારું. હે થોડી નહીં તારે ખાવી છે તો લે લઈ લે. ક્યાં આવી હું જોતો આવું કેમ ટીંગી ક્યાં આવી બતાવી તો. એ સિંગ નથી બેન, એ ડાળી છે. ચલો ગાઈસ, તો જો અમારે અહીંયા વેફર સુકાવવાની તૈયારી થઈ રહી છે. તીથુભાઈ અહીંયા કરે છે. જો લાંબી લાંબી છે ને અમે કોર્નરમાં રાખીએ છીએ અને ગોળ ગોળ છે ને એ વચ્ચે કરીએ છીએ. જો આવી રીતે કંઈક છે અમારે મસ્ત મજાનું. તીર્થ અમને બહુ હેલ્પ કરે છે ને એક્ઝામ છે છતાંય મને હેલ્પ કરવા લાગે છે. અને જો બીજો ઘણવો આવે છે હમણાં ફટાફટ. જો બીજો કાનવો મમ્મી લાવે છે ફટાફટ. ઘડીક ઠરવા દે. થોડુંક જ બાકી છે લાસ્ટ વાળું. તો એ હવે થોડુંક અહીંયા કંઈક એડજસ્ટ કરીને કરી લઈશું. તો ચલો, તમે લોકોએ કોને કોને આવી રીતે અમારી જેમ બટેટાની વેફર પાડી છે તો એ કમેન્ટ કરીને જરૂર કે. બે ખાટલા ભરાઈ ગયા પંખા હેઠળ. જો મસ્ત વેફર ખાવાની મજા આવશે. બધા અહીંયા આખું ઘર, છોકરા ને બોકરા ને પપ્પા ને બધા પિંગી. ચાલો મિત્રો, જો એક ખાટલો, બે ખાટલા અને એટલી વેફર પડી છે 10 કિલોની. અને અહીંયા મમ્મી ચૂલે રાંધે છે, રસોઈ બનાવે છે, રોટલા બનાવવાના છે. તો મમ્મી રસોઈ બનાવે છે અહીંયા. અને અહીંયા તેજના પપ્પાના વાડીની સાફ સફાઈ કરે છે. ઓલમોસ્ટ અમારી વાડી જો એકદમ સાફ થઈ જ ગઈ છે. હવે એકદમ મસ્ત પહેલેથી અમારે વાવવાનું છે. હવે બતાવશું કે અમે કેવું અને સારું વાવવાના છીએ, શું વાવીશું એ બધું બતાવશું. અહીંયા મરચી છે અને એક ખાલી દૂધી જ રાખી છે અને રીંગણી, બસ બીજું કાંઈ રાખ્યું જ નથી. કેમ કે બધું છે ને ભેગું થઈ જાય છે ને એટલા માટે, અને બધું ગડબડ થઈ જાય. તો મસ્ત ખાલી રીંગણીની જ રાખ્યું છે, બાકી કાંઈ ગુવાર ને એવું બધું છે. આમ છૂટું છૂટું રહે ને એવી રીતે જ રાખ્યું, બાકી કોઈ વસ્તુ રાખી જ નથી. તો અહીંયા રીંગણી છે ને અહીંયા મરચી છે, બસ બે ચણા દૂધીનો વેલો જે ઉપર જાય છે ને એટલા માટે ને રાખ્યો છે. હવે અહીંયા દૂધી ક્યારે આવે કોને ખબર, ફૂલડા તો આવવા માંડ્યા. જો દૂધીનો વેલો અહીંયાથી નીચેથી ચડ્યો છે ઉપર મસ્તનો. જો એકદમ મસ્ત સાફ થઈ ગયું અહીંયા અમારી વાડી. હવે આને છે ને ઓલા નાના નાના પ્લાસ્ટિકના બકેટ લાવીને એમાં વાવવાનું સ્ટાર્ટ કરી દઈશું અમે, એટલે મસ્તનું બનશે. રીંગણી બિચારી ફૂંકાઈ ગઈ કે કેમ લાગે છે રીંગણી? પાણી મળ્યું ને તને ખામણા કરી નાખો ને તો પાણી પાતા ફાવે આપણને ને. તો બધા દાડવાના ખામણા કરી છે.
તો હું ફાવે આપણને ને તો પાણા પેલા કાઢ લઈને પછી કઈક થાય. હા મિત્રો જમવા બધા બેસી ગયા છે. વાગી ગયો છે બપોરનો 1. મેં ગોડાઉનમાં જ છીએ હમણાં. બહુ ઘણા દિવસથી વેફરનું કામ પૂરું થતા મેં રસોઈ બનાવી અમારા દેશી ચૂલે. મમ્મી અહીંયા બેસી ગયા છે જમવા. અંકિતા, ઢીંગી, તીર અને મારા બાપુજી અહીં બેઠા છે. ને ખાવામાં જોઈ શકો તમે રોટલા છે, શાક છે ને મરચાં છે તળેલા ને મજા આવી જાય એવું જમવાનું છે. બપોરે કામ કરીને ભૂખ લાગી છે બહુ. આજ વાડીનું કામ હતું તો પૂરું કરી નાખ્યું મેં. હવે અમે જમવા બેસી ગયા બપોરે. શાંતિથી ખાઈ લઈ, તમે ખાઈ લો, પછી મુલાકાત થશે રોંઢે. ચાલો મિત્રો.